વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે ડેન્ટલ બીડીએસ એના ગયા વર્ષનું 2024ના ક્લોઝર વિશે ચર્ચા કરીશું. અને બીડીએસનું મેં 7 વર્ષનો કટ ઓફ બનાવ્યો છે, એક વિડીયો છે, આ ચેનલ પર જોઈ લેજો. એમાં શું હતું કે પહેલે એમબીબીએસ પ્રત્યે વધારે સ્ટુડન્ટની મતલબ ઈચ્છા હોતી કે ભાઈ એમબીબીએસ મળી જાય, એમબીબીએસ નહીં મળે તો પછી આયુર્વેદ લઈ લેતા હતા. ડેન્ટલ અને હોમિયોપેથ આ સીટો ખાલી પડતી હતી. પછી એવું થયું કે ડેન્ટલની ફીસ થોડી વધારે હોય, હોમિયોપેથની ઓછી હોય, તો જેમ જેમ સ્ટુડન્ટ્સ વધતા ગયા તેમ તેમ પછી આયુર્વેદ પછી હોમિયોપેથ પણ ફૂલ થતું ગયું. અને તે પછી જ્યારે સ્ટુડન્ટની ચોઈસ જ ના રહી કે હવે કોઈ જગ્યા મળે એવું છે જ નહીં, કેમ કે સ્ટુડન્ટ દર વર્ષે વધે છે અને આ વર્ષે તો ઘણા જ વધી ગયા છે. 7,000 ઓછા પાસ તો થયા નીટમાં, પણ રજિસ્ટ્રેશનમાં વધી ગયા. એનું કારણ શું હોય? પાછલા વર્ષોના સ્ટુડન્ટ્સ જે નીટ આપતા હોય ને, રીનીટવાળા, તો રીનીટવાળા ગયા વર્ષે બધાને મળ્યું નહીં હતું, બરાબર. ગયા વર્ષે કટ ઓફ સ્કોરના હિસાબે હાઈ હતું. લોકોને એમબીબીએસ જોઈતું હોય એટલે એના માટે ટ્રાય કરતા હોય. 1 વાર નીટ આપે, 2 વાર નીટ આપે, પછી કંટાળી જાય, પછી કહેવાય જે મળે એ લઈ લેવું છે. તો આ વર્ષે તો 7,000 સ્ટુડન્ટ્સ દર વર્ષના પ્રમાણમાં નીટમાં ઓછા પાસ થયા છે. તો રજિસ્ટ્રેશન ઓછું થવું જોઈએ, પણ આ વર્ષે વધારે છે. એનું કારણ કે પાછલા વર્ષોના સ્ટુડન્ટ્સ આમાં છે, આ મેરિટ લિસ્ટમાં પાછલા વર્ષોના સ્ટુડન્ટ છે. 2022 વાળા પણ છે, 23 વાળા પણ છે, 24 વાળા પણ છે. એટલે જેમને 12મું ધોરણ 22માં પાસ કર્યું, 23માં કર્યું, 24માં કર્યું અને એનાથી પહેલા કર્યું એવા પણ સ્ટુડન્ટ છે. હા, કે એક ડિગ્રી લઈ લીધી, હવે અહીંયા એમબીબીએસમાં આવ્યા છે. તો પાછલા સ્ટુડન્ટ્સ વધારે છે એવું લાગે છે. એટલા માટે આ વર્ષે નીટ જે છે આપણું રજિસ્ટ્રેશન, નીટ બેઝ એડમિશનનું, એ વધારે થયું છે. હવે ડેન્ટલ એક એવો ઓપ્શન છે કે એમબીબીએસ પછી પહેલે શું હતું કે એલોપેથી પ્રેક્ટિસ, જો 2 વસ્તુ હોય, એક એમબીબીએસ થાય, એમબીબીએસ પછી બીડીએસ થાય. બીડીએસમાં બી એલોપેથિક મેડિસિન આવે બધી. હા, એટલે ફર્સ્ટ નંબર એમબીબીએસનો હોય ને સેકન્ડ નંબર બીડીએસનો હોય. એટલે પહેલે આપણી જે મોડર્ન જે મેડિકલ સાયન્સ છે એના અંદર આ બેનું જ વધારે હતું, એટલે બેના જ ક્રાઇટેરિયા બી વધારે હતા. એમ એમબીબીએસને જે કાયદો લાગુ પડે તે જ બીડીએસને લાગુ પડે, એ રીતનું ચાલતું હતું, બરાબર. હમણાં પણ અમુક બધી જગ્યાએ એવું જ ચાલે છે. ફક્ત આપણા ગુજરાતમાં પેલું એમબીબીએસને પીસીબીમાંથી પેલા પર્સન્ટેજ કાઢી નાખ્યા છે, ઓનલી પાસિંગ પર આપે છે. પણ ડેન્ટલમાં તો હજુ પણ છે કે ડેન્ટલમાં તમને એડમિશન જોઈએ તો પીસીબીમાં તમારા 50% હોવા જોઈએ ઓપન ઈડબ્લ્યુએસના, અને ઓબીસી એસસી એસટીના 40% હોવા જોઈએ. એટલે ગુજરાતની માર્કશીટ જોઈએ તો 450 થાય છે, થિયરી પ્રેક્ટિકલ મળીને તો 225 હોવા જોઈએ. અને જો ઓપન ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી એસટીથી આવતા હોય તો 180 હોવા જોઈએ. તો ઇલિજિબલ છે બીડીએસમાં. અને જો બીડીએસમાં ઇલિજિબલ ના હો તમે, તો પછી એમબીબીએસમાં તમે તો પાસિંગ પર એડમિશન તમને મળે છે. એ રીતે હવે આયુર્વેદ હોમિયોપેથમાં પણ પાસિંગ પર મળે છે. એટલે જેને બીડીએસ નહીં મળતું હોય તે હવે આયુર્વેદ પણ લઈ શકે અને હોમિયોપેથ પણ લઈ શકે. પણ હવે આ 4 ફિલ્ડમાં એમબીબીએસ, બીડીએસ, આયુર્વેદ, હોમિયોપેથ, આ 4માં ફક્ત બીડીએસમાં જ પીસીબીમાં 50% અને 40% જોઈએ. બાકી 3માંથી કાયદો ગુજરાતથી નીકળી ગયો છે. એમબીબીએસમાંથી તો અગાઉ નીકળી ગયો હતો, હવે આયુર્વેદ હોમિયોપેથમાંથી પણ નીકળી ગયો. પણ એમબીબીએસનો જે કાયદો ગુજરાતમાંથી નીકળ્યો છે એ એમસીસી અને બધા સ્ટેટમાં 50% આજે પણ જોઈએ છે, પીસીબીમાં 50% અને ઓબીસી એસસી એસટીને 40% આખા ભારતમાં જોઈએ છે. ફક્ત આ કાયદો ગુજરાતમાંથી નીકળ્યો છે. ચાલો, તો હવે શું થયું કે એમબીબીએસ પછી લોકોની ચોઈસ શું થઈ કે ભાઈ મોડર્ન સાયન્સ ને ફોરેન જવું હોય. ડેન્ટલનું શું હોય કે જો આપણે એમબીબીએસ કરીએ, ફોરેન જવું હોય તમારે, ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએટમાં એડમિશન લો, ત્યાંની એક્ઝામ ક્રેક કરો, બરાબર. હવે આયુર્વેદ હોમિયોપેથ શું હોય, એ ફક્ત ઇન્ડિયામાં જ ચાલે. હા, આયુર્વેદ હોમિયોપેથ ફોરેન જવું હોય તો તમને નહીં ચાલે, બરાબર. ત્યાં પછી બીજા કોર્સ કરવા પડે. પણ ડેન્ટિસ્ટ્રી એવી ફિલ્ડ છે ને કે એમાં રિસ્ક ઓછા હોય ને, હ્યુમન લાઈફના રિસ્ક ઓછા હોય. તો ડેન્ટિસ્ટ્રીમાં શું હોય છે કે તમે ફોરેનમાં પણ તમને ઇઝીલી આ જોબ મળી જાય. તમે ત્યાંની કોઈ એક્ઝામ પાસ કરો તો તમને આઉટ ઓફ ઇન્ડિયા પણ જવું હોય તો તમને જોબ મળી જાય છે. એટલે ડેન્ટલ એમબીબીએસ જેવી રીતે બીજા દેશમાં બી જઈને તમે પ્રેક્ટિસ કરી શકો, ત્યાંની એક્ઝામ પાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએટમાં એડમિશન લો પછી કરો. એ રીતે ડેન્ટલનું પણ ઓપ્શન છે કે ડેન્ટલ તમે અહીંયાથી કર્યું હોય તો પીજી તમે બહાર કરી શકો અને ફોરેન જવું હોય તો. અને
આ ફિલ્ડ ચાલે છે, બરાબર. એ જ રીતે પેલું આપણું નર્સિંગ અને ફિઝિયોથેરાપી એ પણ આખા વર્લ્ડમાં ચાલે છે. તો હવે બીજું ઓપ્શન શું હોય MBBS પછી? હવે કે મારે તો વિદેશ પણ જવું છે, તો ભાઈ ચાલો ડેન્ટલ લઈ લઈએ. તો ડેન્ટલની ડિમાન્ડ તો દરેક જગ્યાએ હોય જ છે, અને આજકાલ તો બધું બહુ ટ્રીટમેન્ટ એટલી મોંઘી થઈ ગઈ છે કે ડેન્ટલવાળા હવે કોઈ પરવડતા બેસતા નથી. તમે જો એક્સપર્ટ હોવ ને તો તમારી પાસે લાઈન લાગી જાય, બરાબર. તમારી એક્સપર્ટ અને સ્કિલ આમાં બી ઘણી બધી લાઈન હોય ને. કોઈ પણ વસ્તુ હું કહું કે તમે યુજી પર તમે સ્ટોપ નહીં કરતા. યુજી પછી તમે પીજી કરો, હા, BDS પછી MDS કરો, પછી એના અંદર બી જો સ્પેશિયલાઇઝેશન હોય છે અલગ અલગ ફિલ્ડનું. આપણા મોડર્નના અંદર બી કેટલી બધી ફિલ્ડ છે જુદી જુદી. તો એના અંદર તમે SS કરો તો તમારું ડિમાન્ડ વધી જાય છે. એટલે હવે શું છે, 2 વર્ષથી ડેન્ટલ બધું ફૂલ થઈ જાય છે. અમુક જ સીટ પેલી દમણની ખાલી રહે છે, બરાબર. બાકી તો અને એક ભાવનગરમાં અમરગઢ છે, ત્યાંની સીટો ખાલી પડતી હતી અને વચમાં 1 વર્ષમાં એની પરમિશન પણ કેન્સલ થઈ ગઈ હતી. બાકી જનરલી બધું હવે પહેલાં ખાલી રહેતું હતું, પણ હવે ફૂલ થવા માંડ્યું છે. એનું કારણ સ્ટુડન્ટ્સ પાસે હવે કોઈ ચોઇસ જ નથી, વિકલ્પ જ નથી કે હવે શું કરીએ. MBBS નથી મળતું તો ચાલો હવે ડેન્ટલ લઈ લઈએ. એટલે MBBS નહીં મળે તો પછી ડેન્ટલ લઈ લો, એ રીતે સ્ટુડન્ટ ડેન્ટલમાં આવતા હોય. અને આયુર્વેદ હોમિયોપેથમાં મળે તો ભાઈ એ તો ઇન્ડિયામાં જ ચાલે, ફોરેનમાં નહીં ચાલે. તો ભાઈ ચાલો ડેન્ટલ લઈ લો, તો બહાર બી જવું હોય તો આપણે ત્યાં જોબ કરી શકીએ. ગલ્ફમાં તમને BDS આપણી ઇન્ડિયન ડિગ્રી પર તમને ગલ્ફમાં મળી જાય. જો ગલ્ફમાં તો તમને એક્સ્ટ્રા એક્ઝામ આપવાની હોય જ નહીં, એ લોકોનું જે ઇન્ટરવ્યૂ કે જે પણ હોય, પણ ઇન્ડિયાની જે ડિગ્રી છે એ અરબ કન્ટ્રીમાં ચાલે જ છે, ગલ્ફમાં ચાલે જ છે, એટલે ત્યાં પણ પ્રેક્ટિસ કરી જ શકીએ. ફક્ત આપણે યુરોપ કન્ટ્રીમાં જવું હોય તો ત્યાંની ડિગ્રી મેળવવી પડે એક્ઝામ આપીને. ચાલો તો વાત કરીએ હવે ડેન્ટલની, કે ડેન્ટલની ડિમાન્ડ જે છે હવે વધે છે, કેમ કે વિકલ્પો સ્ટુડન્ટ્સ પાસે ઓછા થાય છે. અને MBBS નહીં મળે તો હવે સેકન્ડ ચોઇસ પછી ડેન્ટિસ્ટ્રી હોય, ડેન્ટલ હોય, બરાબર. તો આમાં 2 ગવર્મેન્ટ કોલેજ છે, એક સેમી ગવર્મેન્ટ છે સિદ્ધપુરમાં, અને બાકી બધી પ્રાઇવેટ છે. પ્રાઇવેટનો મતલબ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ છે, AMCની, પણ એની ફીસ 5 લાખ છે. આપણે જોઈ લઈએ અમદાવાદ ગવર્મેન્ટ ડેન્ટલ AD, એની 20,000 ફીસ છે, ગવર્મેન્ટ કોલેજ છે. એનું કટ ઓફ ગયા વર્ષનું રહ્યું છે પહેલા રાઉન્ડનું 4267 જનરલ મેરિટ રેન્ક, સેકન્ડ રાઉન્ડમાં ડાઉન થઈને 4583, અને ત્રીજા રાઉન્ડમાં એકદમ અપ થઈ ગયું 4026. એટલે ત્રીજા રાઉન્ડનું કટ ઓફ સૌથી હાઈએસ્ટ છે 2024માં 4026. EWSમાં જોઈએ તો પહેલું રાઉન્ડ 1429, બીજું રાઉન્ડ 1540, ત્રીજું રાઉન્ડ 1570. આમાં તો ડાઉન જ છે દર રાઉન્ડમાં. OBCમાં જોઈએ તો 2198 ફર્સ્ટ, સેકન્ડમાં 2216 ડાઉન, અને ત્રીજામાં 2268 ડાઉન, અને ચોથામાં પણ ડાઉન ગયું છે 2578. SC કેટેગરીમાં જોઈએ તો 492 કેટેગરી રેન્ક, એનાથી ડાઉન થઈને સેકન્ડમાં 568, પછી SC ક્લોઝડ. STમાં જોઈએ તો 990 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડમાં ડાઉન 1069, અને થર્ડ રાઉન્ડમાં ફરી થોડું અપ 1023, પણ ફર્સ્ટ રાઉન્ડનું હાઈએસ્ટ, પછી થર્ડ રાઉન્ડનું, પછી સેકન્ડ રાઉન્ડનું. હવે JD જામનગર ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, એની પણ 20,000 ફીસ છે. 5537 ફર્સ્ટ રાઉન્ડ, 5878 ડાઉન સેકન્ડ રાઉન્ડ, અને થર્ડમાં પણ ડાઉન 6019. જામનગર બધું દૂર પડે ને તો બધા જવા તૈયાર ના હોય, બાકી કોલેજમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ બધાને બહુ દૂર, બધાને હવે નજીક જોઈએ બધું. EWS 1587 જામનગર, ડાઉન થઈને સેકન્ડમાં 1691, અને થર્ડમાં ડાઉન થઈને 1716 ક્લોઝડ. પછી OBC જોઈએ તો 2375, પછી થોડું ડાઉન થઈને 2384, વધુ ડાઉન થઈને 2563, અને ચોથા રાઉન્ડમાં તો અપ થઈ ગયું 2114, સૌથી હાઈએસ્ટ OBCનું ચોથું રાઉન્ડ રહ્યું. SCમાં પહેલું રાઉન્ડ 558, બીજું રાઉન્ડ 670, અને ત્રીજું રાઉન્ડ ડાઉન થઈને 700 ક્લોઝડ. STમાં 1146 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં ડાઉન 1285, થર્ડમાં ડાઉન 1372, પણ ફોર્થમાં અપ ગયું, સૌથી હાઈએસ્ટ ગયું 1141. તો આ થઈ ગઈ ગવર્મેન્ટની 2 કોલેજોની વાત.
આમાં છે ને છેલ્લે એક 5મા રાઉન્ડમાં પણ સીટ આવી હતી. એ કેવી રીતે કે એસટીમાં એક સીટ ખાલી થઈ હતી ને એસટીનો કોઈ કેન્ડિડેટ હતો નહીં, તો એસટીની સીટને પછી છેલ્લા રાઉન્ડમાં કન્વર્ટ કરીને ઓપનમાં આપવામાં આવી અને એના માટે પેલું એક રાઉન્ડ પડ્યું તો 3 લાખ રૂપિયા છેલ્લી જે બચી હતી ને 5મા રાઉન્ડ માટે, તો એડમિશન કમિટીએ 3 લાખ રૂપિયા જેણે આપ્યા એટલે એને પછી મળી સીટ. તો એનો રેન્ક પછી ક્યાં છે? 11,568. પણ તમારે કટ ઓફમાં 11,568 નથી જોવાનું, યાદ રાખજો. આ તો બાય લક પેલા એસટી વાળાને નહીં મળ્યું, ઓપનમાં કન્વર્ટ થયું ને આ ભાઈ લઈ લીધી, બરાબર. બાકી તમારે આનું કટ ઓફ જોવાનું છે 6019. ઓપન કેટેગરીનું કટ ઓફ ફોલો કરવાનું છે 6019 ને ફોલો કરવાનું છે. 11,568 તો એક એવો કેસ છે કે મતલબ 3 લાખ આપીને છેલ્લે એને મળી ગયું ઓછા સ્કોરે પણ, બરાબર. બધા લઈ લીધું હતું અને જેની પાસે 3 લાખ હતા એ લોકો જ આપી શકે ને. હવે 20,000ની ફીસ છે, હવે પૈસા જ ના હોય, ભાઈ ગવર્મેન્ટ સીટ કોણ લેતું હોય? ગરીબ હોય એ જ લઈને, અથવા તો સ્કોર સારો હોય તો પણ એ લોકો શું કરતા હોય કે ભાઈ સારી કોલેજમાં લેવું છે, ગવર્મેન્ટમાં નથી લેવું, પૈસા હોય તો. પણ પૈસા ના હોય તો પછી છેલ્લે શું કરે? ગવર્મેન્ટ લે. એટલે 20,000 વાળી કોલેજમાં લેવા માટે પણ પહેલે 3 લાખ ડિપોઝિટ આપવી પડી, સિક્યોરિટી ડિપોઝિટ એડમિશન કમિટીને, ત્યારે થયું. એટલે 5મા રાઉન્ડનું ક્લોઝર તમારે ગણવાનું નથી. MBBS હોય, ડેન્ટલ હોય, બરાબર, બંનેમાં તમારે ગણવાનું નથી. તમારે 4 રાઉન્ડ સુધી જ જોવાનું છે. હવે એ પછી સૌથી પહેલા જે ફીલ થાય છે મનુભાઈ છે. મનુભાઈ બરોડામાં, મનુભાઈ પટેલ. 4,44,000 વર્ષની ફીસ છે. પહેલું રાઉન્ડ 6547, બીજું રાઉન્ડ 7067, ત્રીજું રાઉન્ડ ડાઉન થઈને 7363 અને ચોથું રાઉન્ડ એકદમ ડાઉન થઈ ગયો 8142. EWSમાં 2161, સેકન્ડ 2122 અપ થઈ ગયું, થર્ડમાં પછી ડાઉન થઈ ગયું 2412 ક્લોઝ. OBC 3078 ફર્સ્ટમાં, સેકન્ડમાં અપ થઈ ગયું 2920, થર્ડમાં ફરી ડાઉન થઈ ગયું 4069 અને થર્ડમાં ડાઉન થયું ને ફોર્થમાં વધુ ડાઉન થઈને 4073 પર ક્લોઝ. SCમાં 657, સેકન્ડમાં ડાઉન 790, થર્ડમાં ડાઉન 845. STમાં 1250, સેકન્ડમાં ડાઉન 1346 અને થર્ડમાં વધુ ડાઉન 1921. તે પછી અહેમદાબાદ ડેન્ટલ કોલેજ ભાદજ 3,70,000 ફીસ છે. ફર્સ્ટ રાઉન્ડ 8423, સેકન્ડમાં 8955 ડાઉન, ત્રીજામાં વધુ ડાઉન 10658 અને ચોથામાં અપ થઈ ગયું 9686, બરાબર. ત્રીજાથી અપ થયું અને બીજાથી પણ અપ થઈ ગયું, નહીં બીજાથી ડાઉન ગયું પણ ત્રીજાથી અપ થઈ ગયું. EWSમાં જોઈએ તો 2485, સેકન્ડમાં ડાઉન 2542, થર્ડમાં ડાઉન 3214 ને ફોર્થમાં એકદમ ડાઉન 3464. OBC કેટેગરી રેન્ક 3729, ડાઉન થઈને 4833, ફરી ડાઉન થઈને 6173, ફરી ડાઉન થઈને સૌથી લાસ્ટ ચોથા રાઉન્ડમાં 6916 અને 5મા રાઉન્ડમાં પણ ડાઉન થઈને 7873 સુધી ગયું છે. પણ તમારે ગણવાનું છે 6961. અને આમાં બી જુઓ, ઓપનમાં બી 5મા રાઉન્ડનો મેં વાત ભૂલી ગયો, 18,658 પર મળ્યું હતું, બરાબર. ભાદજમાં ઓપન પણ આ 3 લાખ ડિપોઝિટ વાળી છે એટલે આ કટ ઓફ આપણે નહીં ગણી શકીએ. એ જ રીતે EWSમાં 4243 સુધી ગયું, એ પણ આપણે નહીં ગણી શકીએ. આપણે 3464 ગણવાનું છે. અને એ જ રીતે અહીંયા OBCમાં 7873 પર ગયું છે પણ આપણે એ નથી જોવાનું, આપણે 6961 સુધી જોવાનું છે. SCમાં આપણે 1229 સુધી જોવાનું છે, 1946 જોવાનું નથી. અને STની સીટ કન્વર્ટ થઈને પેલી ઓપનમાં આપવામાં આવી એટલે પેલું 18,658 સુધી મળ્યું. પછી જોઈએ કર્ણાવટી ઉવરસદ, ગાંધીનગર, 4,10,000 વાર્ષિક ફીસ છે. ફર્સ્ટ રાઉન્ડ 9356, સેકન્ડમાં 10,026, ત્રીજામાં ડાઉન થઈને 10,412, ચોથામાં ડાઉન થઈને 11,646 અને પેલું 3 લાખ ડિપોઝિટ વાળું 16,835 જે આપણે ગણતરીમાં નથી લેવાનું, એ 11,646 સુધી આપણે જોવાનું છે. EWSમાં 2602, ડાઉન થઈને 2958, ફરી ડાઉન થઈને 3082, ફરી ડાઉન થઈને 3781. OBCમાં 4230, ડાઉન થઈને 5350, ફરી ડાઉન થયું 6623 અને વધારે ડાઉન થઈને 6983
અને 3 લાખ ડિપોઝિટ આપીને 7831, પણ આપણે એ નથી જોવાનું, આપણે 6983 જોવાનું છે. એસસી જે છે એ 792, ડાઉન થઈને 987, ફરી ડાઉન થઈને 1091, ફરી ડાઉન થઈને 1542. એસટી જે છે 1781, સેકન્ડમાં 1964 ડાઉન, ફરી ડાઉન થઈને 2399 અને ફરી ડાઉન થઈને 2597.5, અને તે છતાં પણ સીટ ખાલી પડી તો એને ઓપનમાં કન્વર્ટ કરીને 16835માં આપવામાં આવી. એટલે આ પાંચમું રાઉન્ડ આપણે કટ ઓફના રીતે ગણવાનું નથી, બરાબર. આપણે તો ચોથા રાઉન્ડ સુધી જ જોવાનું છે. એક સેફર સ્કોર, સેફર સાઈડ, ધરમસિંહ દેસાઈ નડિયાદ 4,09,000 એની ફીસ છે વાર્ષિક. ફર્સ્ટ રાઉન્ડ 9665, સેકન્ડ રાઉન્ડ 10,180, થર્ડ રાઉન્ડ ડાઉન 10,510, ફોર્થ રાઉન્ડ વધુ ડાઉન 13,301. તો આપણે આ ક્લોઝર જોવાનું છે ને 3 લાખ ડિપોઝિટ વાળું 17,570 સુધી ગયું. પછી EWS 2689, ડાઉન થઈને 2954, ફરી ડાઉન થઈને 3051, ક્લોઝ. OBC 4839, ડાઉન 5550, ડાઉન 6451, વધારે ડાઉન થઈને 7083, ક્લોઝડ. SCમાં 987, ડાઉન 1018, ડાઉન 1273, ડાઉન 1353 અને 3 લાખ વાળો ડાઉન 2268, જે આપણે ગણવાનું નથી. એસટીમાં 1886, સેકન્ડ ડાઉન 2061 અને થર્ડમાં વધુ ડાઉન 2601, ક્લોઝડ. હવે નરસિંહભાઈ પટેલ વિસનગર, નૂતન વિસનગર, હા, નૂતન કેમ્પસમાં છે. 3,20,000 ફીસ છે. ફર્સ્ટ રાઉન્ડમાં 10,799, સેકન્ડમાં 12,014, થર્ડમાં 13,924, ડાઉન જ થાય છે, બરાબર. અને 4માં એકદમ ડાઉન થઈને 16,407 અને 3 લાખ વાળું 19,504. EWS ફર્સ્ટ રાઉન્ડ 3,000, સેકન્ડમાં ડાઉન 3,239, ફરી ડાઉન 3,560. આમાં પણ ડાઉન થાય છે, અપ નથી આવતું આમાં. OBC 5010, ડાઉન 5987, ડાઉન 6850, ડાઉન 7278, ડાઉન 3 લાખ વાળું 7918, પણ આપણે 7278 જોવાનું. SC 1013, સેકન્ડ 1165, થર્ડ 1308, ફોર્થ ડાઉન 1691 અને ફિફ્થ ડાઉન 2340, પણ આપણે કાઉન્ટ 1691 કરવાનું છે. એસટીમાં ફર્સ્ટ 2014, સેકન્ડમાં 2302 અને થર્ડમાં થોડું અપ ગયું સેકન્ડથી 2248, પણ ફર્સ્ટ રાઉન્ડનું સૌથી હાઈ અને સેકન્ડની ડાઉન, ક્લોઝ. પછી બોપલ જોઈએ, અમદાવાદમાં 3,30,000 ફીસ છે. 9512 ફર્સ્ટ રાઉન્ડ, 9535 સેકન્ડ રાઉન્ડ, થોડું ડાઉન થાય છે. થર્ડમાં 9780 અને ફોર્થમાં 10,288.5 અને 3 લાખ વાળું કન્વર્ટ થયું એસટી થી એ 19,503. આપણે 10,288 ને જોવાનું છે. EWS 2718, ડાઉન 2789, ડાઉન 3222, ક્લોઝ. OBC 4603, સેકન્ડ 4943, ડાઉન 5937, લાસ્ટમાં ડાઉન, સૌથી ડાઉન. SCમાં 810 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં 1003, થર્ડમાં 1020 અને ફોર્થમાં 1617. એસટીમાં 1961 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં 2047, પછી ડાઉન થઈને 2501 અને ફરી અપ ગયું 2083. AMC મ્યુનિસિપલ અહેમદાબાદ, જો મ્યુનિસિપલ અહેમદાબાદ એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજ છે, બરાબર. પેશન્ટ ફ્લો વધારે હોય અને ફીસ કેટલી છે? 5 લાખ છે. 5 લાખ રૂપિયા વાર્ષિક ફીસ છે. 807, જો મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીસ અને 5 લાખ, પેલી 20,000 ગવર્મેન્ટની ને અહીંયા 5 લાખ મ્યુનિસિપલ ગવર્મેન્ટની. 8072 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં અપ થઈ ગયું 7703, થર્ડમાં થોડું ડાઉન થયું 8132, પહેલાથી થોડું ડાઉન 8132, ફોર્થમાં વધુ ડાઉન થયું 9419, કેમ કે 5 લાખ બધા પાસે ના હોય ને. પછી છેલ્લા રાઉન્ડમાં પેલા 3 લાખ આપીને એક સીટ ખાલી આવી હતી, તે 18,893. આમાં શું થાય છે, બધા ગમે તેમ ચોઇસ ફિલિંગ કરી દેતા હોય, શું મળે એ જોવાનું, એમાં 10,000 એમના જતા હોય.
ઓલવેઝ છે ને શું મળે એ નથી જોવાનું, આપણે જે લેવાનું છે આપણું જેટલું બજેટ છે એટલી ચોઈસ કરવાની, એટલે આપણો રાઉન્ડ બેકાર ના જાય. હવે લોકો 5 લાખ વાળી સીટ મૂકી દે ને પછી 5 લાખ તો હોય ને 2.5 લાખ ભરવા પડે તમારે કન્ફર્મ કરવા માટે, એટલે એ પૈસા ના હોય એટલે સીટ છોડવી પડે. એના કારણે આ બધી સીટો જાય છે. બાકી તો દરેક રાઉન્ડમાં સીટ ફૂલ થઈ જતી હોય છે, કોઈ રાઉન્ડમાં સીટ ખાલી આવતી નથી. આ તો પેલા પૈસા ના હોય ને ભરી નહીં શકે એટલે ખાલી પડતી હોય છે. એટલે ઓલવેઝ આનું ધ્યાન રાખજો, આપણા બજેટ અનુસાર ચોઈસ કરવાની કે આપણને મળે તો આપણે કન્ફર્મ કરી શકીએ. બિયોન્ડ ધી બજેટ આપણે ચોઈસ ફિલિંગમાં કોઈ પણ કોલેજ મૂકવાની નહીં. EWS 2359, સેકન્ડ 2185 અપ થઈ ગયું અને થર્ડ 2417 ડાઉન થઈ ગયું. OBC 4256 ડાઉન થઈને 5106, ફરી ડાઉન થઈને 5491, પછી અપ થઈને 4429. SC 773 ડાઉન થઈને 886 ક્લોઝડ. ST 1905 અપ થઈને 1831, ફરી ડાઉન થઈને 2500 ક્લોઝડ. પછી છે દમણની કોલેજ વૈદિક દમન, એની ફીસ છે 2,81,250 કે 2,08,250. એ જોવું પડશે હા જરા, નવું ફીસ સ્ટ્રક્ચર આવે તો 2,08,250 છે કે 2,81,250 છે. નવું ફીસ સ્ટ્રક્ચર આવ્યું નથી. આજે મેં ડિટેલ તમને કહું છું એ 2024ની છે. FRC હજુ સુધી ડેન્ટલનું કંઈ આપ્યું નથી. ગયા વર્ષની ફીસ રહેશે, શું છે ફીસ સ્ટ્રક્ચરમાં આપણે જોઈ લઈશું, નવું આવશે ત્યારે. ગયા વર્ષે બધાની ફીસ વધી જ હતી, હવે ડેન્ટલની કે MBBSની પણ વધી હતી, તે છતાં પણ FRC એ નવું આપ્યું. તો હવે દમણની પણ આપણે ડેન્ટલની પણ બધી કોલેજોની ફીસ વધી હતી, તે છતાં પણ આપણે વેઇટ કરવું પડશે FRCનું અને ફી સ્ટ્રક્ચરનું, કે આમાં તો પાછું વધારતા નથી ને. MBBSમાં તો વધારી દીધી, ગયા વર્ષે વધી હતી, તે છતાં પણ આ વર્ષે વધારી. તો દમણમાં છે 10,112, સેકન્ડમાં 10,720 ડાઉન, ત્રીજામાં 14,772, ચોથામાં ફરી અપ થઈ ગયું 8,416 અને પાંચમામાં 3 લાખ વાળું ગયું 21,696, પણ આપણે 8,416 જોવાનું છે. EWSમાં 2,924 ડાઉન થઈને 3,000, થર્ડમાં 3,611 ડાઉન અને ચોથામાં વધુ ડાઉન થઈને 4,275. OBCમાં 4,619, સેકન્ડમાં 5,082, થર્ડમાં 6,721 ડાઉન જ થાય છે, ફોર્થમાં 7,830 અને ફોલો કરવાનું. SC 1,036, સેકન્ડમાં 11,79 અને થર્ડમાં ડાઉન 1,386 ક્લોઝ. ST 1,346, સેકન્ડમાં ડાઉન 1,832 અને થર્ડમાં ફરી અપ થઈ ગયું 1,592. તે છતાં પણ આમાં 4 સીટ ખાલી થઈ હતી, તો OBC EWS એને કન્વર્ટ કરીને ઓપનમાં આવી. તે છતાં પણ ફક્ત 21,696 સુધી કોઈએ લીધું છે 3 લાખ આપીને, ને બાકીના પછી પૈસા નહીં હશે એટલે બીજા કોઈએ લીધું નહીં. એટલે દમણની સીટ દર વર્ષે 2, 5, 10, 12 એમ ખાલી થતી હોય છે, રહેતી હોય છે. એમાંથી ગયા વર્ષે પણ 4 સીટ ખાલી રહી ગઈ હતી. હવે અમરગઢ ભાવનગર, આ 2,25,000 ફીસ છે આની. એના કારણે લોકો લઈ લેતા હોય કે ભાઈ સસ્તી કોલેજ છે કરીને, પણ એક વર્ષ એને પરમિશન નહીં મળી હતી. ગયા વર્ષે પરમિશન મળી ગઈ હતી. ફર્સ્ટ રાઉન્ડમાં 10,321, બીજામાં 12,184, ત્રીજામાં 14,531, ચોથામાં 17,049 અને 3 લાખ આપીને 21,984. આ મજબૂરીવાળી કોલેજ કોઈ લીધી 21,984. મળે નહીં તો શું કરે, પછી છેલ્લે લેવું પડે. EWS 2,892, સેકન્ડમાં 3,278 અને થર્ડમાં 3,747 ડાઉન થાય છે, 4,186 એકદમ ડાઉન. OBCમાં 4,699 ડાઉન 6,017 ડાઉન 7,275 ડાઉન 7,798 ડાઉન 7,922, 3 લાખ આપીને. એટલે આપણે જો ફોલો કરવાનું નજીક જ છે 7,798 અને 7,922. SC જે છે 1,111 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં 12,24, થર્ડમાં 1,514 અને ફોર્થમાં 1,726. STમાં 2,090, સેકન્ડમાં ડાઉન 2,412 અને થર્ડમાં વધુ ડાઉન 2,560. આમાં SCની સીટ ઓપનમાં કન્વર્ટ કરવામાં આવી હતી, જે 2,184 પર ગઈ. ગોયંકા છે પીપલજ ગાંધીનગર. હવે અમરગઢની ચોઈસ શું છે, સસ્તી છે એટલે લોકો લઈ લેતા હોય. GD ગોયંકા પીપલજ ગાંધીનગર 317,
3,17,000 એની ફીસ છે વાર્ષિક. ફર્સ્ટ રાઉન્ડ 10,621, સેકન્ડ 11,412, થર્ડ 13,739. આ ડાઉન છે. ફોર્થમાં વધુ ડાઉન 16,571 અને 3 લાખ વાળું 20,810, પણ આપણે 16,571 ફોલો કરી શકીએ. EWS છે 2,909, સેકન્ડ 3,185, થર્ડમાં ડાઉન 3,585, ફોરમાં વધુ ડાઉન 4,179, ક્લોઝ. OBC 4,871, સેકન્ડમાં 5,918, થર્ડમાં ડાઉન 6,994, ફોર્થમાં વધુ ડાઉન 7,685. SC 1,011, 1011, ફર્સ્ટ સેકન્ડમાં 11,22, થર્ડમાં 1453, ફોરમાં 1664 અને 2158. એ લાસ્ટ રાઉન્ડ છે, એ આપણે જોવાનું નથી. એ 3 લાખ વાળું છે, આપણે 1664 જોવાનું. ને પેલામાં 8018 ગયું હતું ઓબીસીમાં, પણ આપણે ફોલો કરવાનું છે 7685. એસટીમાં 2026, સેકન્ડમાં ડાઉન 2189, થર્ડમાં વધુ ડાઉન 2605, ક્લોઝ. 5મા રાઉન્ડ આપણે કેલ્ક્યુલેટ નથી કરવાનો. હવે સિદ્ધપુર ડેન્ટલ સેમી ગવર્મેન્ટ કહેવાય છે. સિદ્ધપુર દૂર હોવાના કારણે ઘણા બધા નથી જતા. એની ઘણી સીટો પહેલે ખાલી રહેતી હતી, પણ હવે બધું ફૂલ થઈ જાય છે. એનું જોઈએ ક્લોઝર 8575 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં ડાઉન 9757, થર્ડમાં વધુ ડાઉન 10543 અને ફોર્થમાં એકદમ ડાઉન થઈને 15354. અને 5મા રાઉન્ડમાં 19251 છે, પણ આપણે એ કાઉન્ટ નથી કરવાનું. આપણે 15354 જોવાનું છે. EWS 2565, સેકન્ડમાં 2895 ડાઉન, થર્ડમાં ડાઉન 3419, ફોર્થમાં ડાઉન 3832. OBC નંબર 14146, સેકન્ડમાં 4763 ડાઉન, થર્ડમાં ડાઉન 5833 અને ફોર્થમાં વધુ ડાઉન 6149. SC 1025, ફર્સ્ટ સેકન્ડમાં 1168 ડાઉન, થર્ડમાં ડાઉન 1422 અને ફોર્થમાં વધુ ડાઉન 1704 અને 1998 સુધી ગયું છે 3 લાખ આપીને, પણ આપણે 1704 જોવાનું. એસટીમાં 2133, સેકન્ડમાં 2270 ડાઉન અને થર્ડમાં ડાઉન 2610 અને ક્લોઝડ. હવે આપણે છે ને લાસ્ટ જે કટ ઓફ છે તે મૂક્યું છે ગયા વર્ષનું, કે આપણે જીક્યુનું કટ ઓફ કેટલું ગયું છે, બરાબર. તો જીક્યુનું કટ ઓફ જોઈ લઈએ તો 10,799, 10799 ફર્સ્ટ રાઉન્ડનું ક્લોઝર છે વિસનગરમાં, 10799. સેકન્ડ રાઉન્ડમાં ઓપનનું ક્લોઝર છે 12184 અમરગઢ. થર્ડ રાઉન્ડમાં ઓપનનું ક્લોઝર છે 14772 દમન. ફોર્થ રાઉન્ડમાં ઓપનનું ક્લોઝર છે 17049 અમરગઢ. અને 5મું રાઉન્ડ 3 લાખ વાળું 21,984 5, પણ આપણે એ નથી જોવાનું, અમરગઢનું જ છે, બરાબર. આપણે અહીંયા સુધી જોઈ શકીએ. ચોથું રાઉન્ડમાં તમને ક્યાં સુધી મળી શકે, તો ઓપન કેટેગરી વાળાને જીક્યુમાં 17049 સુધી તમને ડેન્ટલમાં એડમિશન મળવાની પૂરેપૂરી શક્યતા છે. એનાથી ડાઉન પણ જઈ શકે, પણ ગયા વર્ષ પ્રમાણે આપણે આટલું વિચારી શકીએ કે 17 એટલે 17,000ની આસપાસ જેનો મેરિટ રેન્ક હોય એને અમરગઢ કે દમન કે એવી કોઈ કોલેજમાં એડમિશન મળી શકે છે, બરાબર. અને 4 સીટ છેલ્લે ઓપનમાં ખાલી રહી ગઈ હતી ગયા વર્ષે દમનવાળી. EWSનું ક્લોઝર જોઈએ તો ફર્સ્ટ રાઉન્ડમાં 3,000 કેટેગરી રેન્ક સુધી ગયું વિસનગર, સેકન્ડમાં 3278 ગયું અમરગઢ, થર્ડમાં 3747 કેટેગરી રેન્ક અમરગઢ ગયું અને ફોર્થમાં 4275 કેટેગરી રેન્ક દમન ગયું અને ફિફ્થમાં 4243 છે ભાદજ. 3 લાખ આપ્યા પછી એટલે આપણે 4275 જોઈ શકીએ. આમ તો ઉપર જ ગયું છે, 4243 તો અપ થઈ ગયું છે, બરાબર. એટલે એને પણ ફોલો કરો તો વાંધો નહીં, પણ આપણા લાસ્ટ ક્લોઝર આપણું 4275 છે દમન. ઓબીસીનું ફર્સ્ટ રાઉન્ડ ગયું છે 5010, લાસ્ટ રેન્ક ડેન્ટલનો વિસનગર. સેકન્ડ રાઉન્ડમાં ગયું છે 6017 સુધી ડાઉન થઈને અમરગઢ. થર્ડમાં ડાઉન થયું 7275 અમરગઢ. ફોર્થમાં ડાઉન થયું 7830 દમન અને ફિફ્થમાં ડાઉન થયું 8018. આપણે ફોલો કરવાનું છે 7830. જો આ જેટલા કટ ઓફ છે દરેક રાઉન્ડમાં ડાઉન થાય છે. ઓપનનું બી ડાઉન થતા હતા 10,799 થી 17,049 ગયું. EWSનું 3,000 થી ડાઉન થઈને છેલ્લે
4275 સુધી ગયું. ઓબીસીનું 5010 થી ડાઉન થતા 7830 ગયું 4 રાઉન્ડ સુધી, ફોર્થ રાઉન્ડ. એસસીમાં જો 1111 થી ચાલુ થયું ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં 1224, થર્ડમાં ફરી ડાઉન ગયું 1514, ફોરમાં ડાઉન ગયું 1726 અને ફિફ્થમાં ડાઉન ગયું 2340. તો 1726 આમાં તમે જોઈ શકો કે આ દરેક રાઉન્ડમાં ડાઉન થતું જાય છે, આમાં અપ નથી થતું. ઓવરઓલ મતલબ લાસ્ટ રેન્કની વાત કરીએ છીએ આપણે. આ અમરગઢમાં જ થયું છે, બધું જોઈ લો. એસસીમાં બધી કોલેજો કઈ આવે છે લાસ્ટ રાઉન્ડમાં, છેલ્લે કઈ ભરાય છે તો અમરગઢ ભરાય છે. ફક્ત ફિફ્થમાં પેલું વિસનગર 3 લાખ વાળું હતું. એસટી જે છે એ 2090 ફર્સ્ટમાં અમરગઢ, સેકન્ડમાં ડાઉન થઈને 2412 અમરગઢ, થર્ડમાં ડાઉન થઈને 2605 ગોયંકા અને ફોર્થમાં ફરી ડાઉન થયું 25 અપ થઈ ગયું. જો 2605 થર્ડ રાઉન્ડમાં ગયું હતું ગોયંકામાં અને ફોર્થમાં ફરી થોડું અપ ગયું 2597.5 કર્ણાવટી. એટલે એસટીમાં ફક્ત થોડું અપ ગયું છે, બાકી બધામાં તમને ડાઉનિંગ તરફ દેખાશે, નીચેની તરફ જાય છે. એસડી સિદ્ધપુર, હવે આપણે છે ને આ થઈ ગયું ગવર્મેન્ટ કોટાનું જીક્યુનું. હવે આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈ લઈએ કે આ 5 રાઉન્ડમાં શું સ્થિતિ રહી છે. આપણે 4ને ફોલો કરવાનો છે, 5 ફક્ત તમને જોવા માટે છે, બરાબર. 3 લાખ આપિયા વાળું આ 5મું રાઉન્ડ છે અને 4 લાખ સુધી આપણું નોર્મલ રાઉન્ડ છે. તો સિદ્ધપુરનું મેનેજમેન્ટ કોટા ફર્સ્ટ રાઉન્ડમાં ગયું. જો ફર્સ્ટ રાઉન્ડ તો એમાં એનઆરઆઈ ની સીટ છે, જેવી રીતે પેલા જીએમઈઆરએસમાં અને અડાનીમાં છે ને, એવું આ સિદ્ધપુર ડેન્ટલમાં શું છે, મેનેજમેન્ટ સીટ નથી, એનઆરઆઈ સીટ છે. તો ફર્સ્ટ રાઉન્ડમાં તો કોઈને મળે જ નહીં, એનઆરઆઈ ને જ મળે. પછી સેકન્ડ રાઉન્ડમાં આ એનઆરઆઈ ની જે સીટ ખાલી પડે ને એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય. એટલે સિદ્ધપુર આવે આપણી પાસે સેકન્ડ રાઉન્ડથી. તો સેકન્ડ રાઉન્ડમાં એનું ક્લોઝર હતું 12851, થર્ડમાં ડાઉન થઈને 13876 અને ફોર્થમાં ડાઉન થઈને 14226 અને ફિફ્થમાં તો સીટ ખાલી નહીં હતી. ગોયંકાનું જોઈએ તો પહેલું રાઉન્ડ છે 13251, સેકન્ડમાં ડાઉન થઈને 16620, થર્ડમાં ડાઉન થઈને 17801, ફોર્થમાં ડાઉન થઈને 18225, ફિફ્થ 20633, પણ આપણે 18225 સુધી વિચારી શકીએ. જો સિદ્ધપુરની ફીસ 2 લાખ છે અને ગોયંકા પીપલજની ફીસ મેનેજમેન્ટ કોટાની 5,58,000 છે. અમરગઢની મેનેજમેન્ટ કોટાની ફીસ 2,70,000 છે. હવે એનું જે અમરગઢનું છે પહેલું રાઉન્ડ 12853, સેકન્ડમાં ડાઉન થઈને 16079, થર્ડમાં ડાઉન થઈને 17894 અને ફોર્થમાં વધુ ડાઉન થઈને 18810 અને ફિફ્થમાં 3 લાખ આપીને 21,611. દમણમાં જોઈએ તો ઓનલી જીક્યુ સીટ્સ, આમાં મેનેજમેન્ટ કોટાની સીટ આવતી જ નથી. એટલે દમણ વૈદિકમાં આપણે ગુજરાત પાસે ફક્ત ગવર્મેન્ટ સીટ જ હોય છે. એએમસી મ્યુનિસિપલ અમદાવાદ, બરાબર, આની પેલી ગવર્મેન્ટ કોટાની ફીસ 5 લાખ અને મેનેજમેન્ટની 7,85,000. આનું ફર્સ્ટ રાઉન્ડનો ક્લોઝર 11087, સેકન્ડમાં ડાઉન થઈને 13047, થર્ડમાં ફરી અપ ગયું 12049. એટલે સૌથી ડાઉન ગયું સેકન્ડ રાઉન્ડ. બોપલ, એની મેનેજમેન્ટ કોટાની ફીસ છે 6 લાખ રૂપિયા. આ બધી ફીસ 2024ની કહી રહ્યો છું. ફર્સ્ટ રાઉન્ડ 13005, સેકન્ડમાં ડાઉન થઈને 15490 અને થર્ડમાં થોડો ડાઉન થઈને 15840 ક્લોઝ. વીડી નરસિંહ પટેલ વિસનગર નૂતન કેમ્પસ 3,60,000 મેનેજમેન્ટ કોટાની ફીસ છે. એનું ફર્સ્ટ રાઉન્ડ 12965, સેકન્ડ રાઉન્ડ 15808, થર્ડ રાઉન્ડ 17040 અને ફોર્થમાં થોડું અપ ગયું છે 16539 અને ફિફ્થ 3 લાખ આપીને 20,270. એનડી નરસિંહ દેસાઈ, ધરમસિંહ દેસાઈ નડિયાદ 13086. જો વીડી એટલે વિસનગર, એનડી એટલે નડિયાદ. 13086 ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડમાં 15426 અને થર્ડમાં 16091 ડાઉન અને ફોર્થમાં થોડું ડાઉન થઈને 16564. આની ફીસ છે મેનેજમેન્ટ કોટાની 8,18,000. જો સૌથી વધારે ફીસ ડેન્ટલમાં સૌથી વધારે ફીસ મેનેજમેન્ટ કોટાની આ નડિયાદની છે 8,18,000. તે પછી આપણે કર્ણાવટી જોઈએ, એની ડેન્ટલ મેનેજમેન્ટ કોટાની ફીસ છે 7,40,000. પહેલું રાઉન્ડ 12577, બીજું રાઉન્ડ 14842, ત્રીજું ડાઉન થઈને 16687, ફોર્થ થોડું અપ ગયું 15954
અને પેલા 3 લાખ આપીને 19,385. અહેમદાબાદ ભાદજ, એની મેનેજમેન્ટ કોટાની ફીસ છે 4,70,000. પહેલું રાઉન્ડ 11,664, સેકન્ડમાં ડાઉન 13,853, થર્ડમાં ડાઉન 14,873.5 અને થર્ડમાં આ થયું અને ફોર્થમાં થોડું અપ ગયું 14,563 ક્લોઝ. પછી મનુભાઈ પટેલ, જે સૌથી ફેમસ કોલેજ છે, એની મેનેજમેન્ટ કોટાની ફીસ 7,50,000 છે. અને સૌથી પહેલા જો દરેક રાઉન્ડમાં આ જ ફીલ થાય છે. સૌથી પહેલા તમે દરેક રાઉન્ડનું જોશો ને ક્લોઝર, તો સૌથી પહેલા ફૂલ થયું હોય તો મનુભાઈ પટેલ છે 8,768. સેકન્ડ રાઉન્ડનું ક્લોઝર બી જોશો તો સૌથી પહેલા ફીલ થઈ છે 11,929 પર. અને થર્ડ રાઉન્ડ પરમાં પણ સૌથી પહેલા ફીલ થઈ છે મનુભાઈ 13,783 પર. પછી બધી કોલેજો ફૂલ થતી હોય અને થર્ડમાં જ ક્લોઝ થઈ ગઈ છે. ફોર્થ ફિફ્થમાં સીટ આવી નથી. એએમસી જો 7,85,000 ફીસ છે, પણ થર્ડમાં જ ફૂલ થઈ ગઈ છે. ફોર્થમાં એની કોઈ સીટ આવી નથી. બોપલમાં પણ જુઓ 6 લાખ મેનેજમેન્ટ કોટાની ફીસ છે, પણ થર્ડમાં ફૂલ થઈ ગઈ છે. ફોર્થ ફિફ્થમાં આવી નથી. હવે આપણે આ મેનેજમેન્ટ કોટાનું ક્લોઝર જોઈએ, લાસ્ટમાં લાસ્ટ ક્યાં સુધી મળ્યું છે. તો પહેલા રાઉન્ડમાં 13,251 ગોએન્કા, બીજા રાઉન્ડમાં લાસ્ટ રેન્ક 16,620 ગોએન્કા, ત્રીજા રાઉન્ડમાં લાસ્ટ રેન્ક 17,894.5 અમરગઢ અને ફોર્થ રાઉન્ડમાં લાસ્ટ રેન્ક 18,810 અમરગઢ. એટલે આપણે વિચારી શકીએ જેનો સ્કોર જેનો રેન્ક 8,810 આસપાસ હશે એને ડેન્ટલ મળી જશે. છેલ્લામાં છેલ્લે અમરગઢ કે દમણ એને મળી શકે છે. કોઈ પણ કોલેજમાં મળવાની શક્યતા છે. આ બધું ડિપેન્ડ કરે છે એમબીબીએસમાં કેટલા જાય, આયુર્વેદમાં કેટલા જાય, હોમિયોપેથમાં કેટલા જાય. જેમ જેમ રાઉન્ડ જશે ને તેમ તેમ આનું ક્લોઝર ડાઉન જશે. ઘણા બધાને પહેલા રાઉન્ડમાં નહીં મળે, પણ જેમ જેમ ડાઉન જશે તેમ મળશે. એનું કારણ શું હોય કે એમબીબીએસ પર લેવું હોય પણ એમબીબીએસની સાથે ડેન્ટલ પર મૂકી દેતા હોય, પછી ડેન્ટલમાં એમને મળે ને તો ડેન્ટલ છોડી દે કે નહીં એમબીબીએસમાં જ અમારે તો લેવું છે. એટલે આ રીતે આ લોકો ફર્સ્ટ રાઉન્ડ તો પેલું ફ્રી એક્ઝિટ હોય એટલે બધા ભરી દેતા હોય, નહીં લેવું હોય ને એ પણ ભરી દેતા હોય. એના કારણે પ્રોબ્લેમ આવે છે. પણ જેમ જેમ ડાઉન જશે જેમ જેમ રેન્ક આપણે કાઉન્સિલિંગ ચાલશે, રાઉન્ડ આવશે, તેમ તેમ ક્લોઝર ડાઉન થતું જશે. આમાં તમે જુઓ છો કે પહેલામાં 13,000, બીજામાં 16,000, ત્રીજામાં 17,000 અને ચોથામાં 18,000 સુધી પહોંચી જ ગયું. દર રાઉન્ડમાં ઓછું જ થતું ગયું. જુઓ ડેન્ટલમાં છે ને વર્ષોથી આ 13 જ કોલેજ છે. એક પણ સીટ આમાં એક પણ કોલેજ નવી આવતી જ નથી, કારણ કે સીટો ખાલી પડી જાય છે ને એટલે ડિમાન્ડ ઓછી હોય. હવે સીટો ભરાવા લાગી છે તો હવે કોઈ કોલેજ ડેન્ટલમાં લાવે તો, બાકી તો ઘણા વર્ષોથી તમે જોશો ને એક પણ નવી કોલેજ નથી આવી. જ્યારે કે એમબીબીએસમાં નવી કોલેજ આવી છે, આયુર્વેદમાં નવી કોલેજો આવી છે, હોમિયોપેથમાં નવી કોલેજો આવી છે, બધામાં આવી છે, પણ ડેન્ટલ છોડીને. તો ડેન્ટલમાં વર્ષોથી આ જ છે. તો આપણે જોઈએ હવે શું થાય છે કાઉન્સિલિંગમાં. હવે તમારી જે રિક્વેસ્ટ છે મારી એ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો, બીજા વાલીઓ સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. આપનું ભલું થાય, સૌનું ભલું થાય. અને મારી શુભેચ્છા છે કે દરેકને પોતપોતાના રેન્ક અનુસાર સારામાં સારી કોલેજમાં એડમિશન જરૂરથી મળે. થેન્ક યુ સો મચ for listening, liking, subscribing and sharing.